પાદરાથી દ્વારકા સતત 50મા વર્ષે પગપાળા સંઘ રવાના થયો હતો। સતત 50 વર્ષથી પાદરાથી દ્વારકા પગપાળા સંઘ પ્રસ્થાન થતું હોય છે, ત્યારે આજરોજ રવિવારના રોજ 17 ડિસેમ્બરના રોજ પાદરાથી પગપાળા સંઘ રવાના થવા પામ્યો છે। જ્યાં પાદરાના નગર દ્વાર પાસે આવેલ ખત્રી મહારાજ મંદિર ખાતે રથની પૂજા કરી અર્ચના કરી આરતી કર્યા બાદ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ત્યારબાદ નગરના મુખ્ય માર્ગો પર રથ ફરી રવાના થયો હતો। 18 દિવસની પગપાળા યાત્રા બાદ સંઘ 5મી જાન્યુઆરી 2024ના રોજ દ્વારકા ખાતે પહોંચશે। બાદમાં 7મી જાન્યુઆરીના રોજ સંઘને 50 વર્ષ પૂર્ણ થતાં દ્વારકા ખાતે વિષ્ણુ યાગનું આયોજન પણ કરવામાં આવેલ છે। ત્યારબાદ 8મી જાન્યુઆરી 2024ના રોજ ધજા ચડાવ્યા બાદ સંઘ પરત પાદરા ફરશે। સાથે ખત્રી મહારાજ મંદિર ખાતે નગરપાલિકાના સદસ્યો પરેશભાઈ ગાંધી, બ્રિજેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા સાથે જય રણછોડનો નાદ પણ ગુંજ્યો હતો। હું ભારતસિંહ સિંધા, પાદરાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘનો મંત્રી જણાવું છું કે પાદરાથી દ્વારકા યાત્રા પગપાળા યાત્રા સંઘ દર વર્ષે 17મી ડિસેમ્બરે જાય છે, નીકળીને પદયાત્રા કરીને દ્વારકા ચાલતા જાય છે અને 8મી જાન્યુઆરીના રોજ ધજા ચડાવી અને પરત આવે છે। આજે 17મી ડિસેમ્બરના રોજ પ્રસ્થાન કરતી વખતે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા દ્વારા ઝંડો આપીને પ્રસ્થાન કરાવેલ છે।